અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। પશ્ચિમ વિસ્તારના અનેક સ્થળો પર વરસાદ પડ્યો છે। એસજી હાઈવે અને પ્રહલાદનગરમાં પણ સારો એવો વરસાદ, શેલા અને ઘુમા તેમજ બોપલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। કર્ણાવતી ક્લબ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આકાશમાં ઘટાટોપ વાદળો વચ્ચે સારો એવો વરસાદ વરસ્યો। વરસાદી માહોલથી નાગરિકોને ગરમીમાં રાહત મળી। અમદાવાદમાં 2 દિવસના ભારે ઉકળાટ બાદ જે વરસાદ છે તે વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને અમદાવાદના રિંગ રોડ વિસ્તારમાં આવેલ બોપલ, ઘુમા કે શેલા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જે ધોધમાર જે છે જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી 2 દિવસ સુધી અમદાવાદ સહિતના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં મધ્યથી ભારે વરસાદ જે છે વરસી શકે છે। આજે પણ વહેલી સવારે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જે 7 જિલ્લાઓ છે જેમાં સુરત હોય, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા સહિતના જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા જે સહિતના જે વિસ્તાર છે ત્યાં મધ્યથી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેના ભાગરૂપે અમદાવાદમાં જે 2 દિવસથી ગરમીનો ઉકળાટ જે છે જોવા મળતો હતો તે ગરમીના ઉકળાટના ભાગે આજે વહેલી સવારે અમદાવાદનો ખાસ કરીને પશ્ચિમ જે વિસ્તાર છે જેમાં એસજી હાઈવેના પ્રહલાદનગર, આનંદનગર સહિતના જે વિસ્તારો છે, સાથે સાથે બોપલ, ઘુમા, શેલા સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે। જેના કારણે વાતાવરણમાં પણ જે 2 દિવસથી ગરમીનો ઉકળાટ જોવા મળતો હતો ત્યારે હવે ઠંડકનું વાતાવરણ જે છે જોવા મળી રહ્યું છે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।